નમસ્કાર ડિયર સ્ટુડન્ટ, આ ચેપ્ટરની અંદર આગળ વધીએ આપણે તો આપણને એક પ્રક્રિયા આપેલી છે. પેજ નંબર 101. પ્રક્રિયા છે 2 NO ગેસ પ્લસ O2 ગેસ gives 2 NO2 ગેસ. બરાબર છે ને? હા. હવે આ વેગ નિયમ મુજબ આનો પ્રક્રિયા વેગ શું થાય? પ્રક્રિયા વેગ બરાબર k * NO ની સાંદ્રતા ની કેટલી ઘાત? હું અહીંયા ક્વેશ્ચન માર્ક્સ મૂકું તમારા માટે. કેટલી ઘાત આવશે? તો તમે કહેશો સાહેબ અહીંયા 2 છે તો NO ની ઘાત 2 થશે, અહીંયા 1 છે તો NO ની ઘાત 1 થશે. પણ આગળના વિડીયોમાં આપણે ચોખવટ કરી કે એના મોલ એ એની ઘાત હોય પણ ખરી અને ન પણ હોય. તમે એવું કોન્ફિડન્ટલી કહી શકતા નથી, એ પ્રાયોગિક રીતે જ નક્કી થશે. તો આપણે આજે આ દાખલા માટે એટલે કે આ પ્રક્રિયા માટે આ ઘાત કેટલી હોય એ આપણે શોધવી છે. સમજ પડે છે? કેવી રીતે આની ઘાત શોધવામાં આવે છે તે આપણે શોધવું છે આજે. તો દોસ્તો એમાં હું લખું છું NO ની x ઘાત અને O2 ની y ઘાત. ચલો સમજ પડી જાય છે. હવે એ શોધવી છે વોટ ઇઝ x ની વેલ્યુ શું છે અને y ની વેલ્યુ શું છે. તો એ શોધવા માટે આપણે શું કરીએ છીએ? એક રાસાયણિક પ્રક્રિયા કરવા માટે NO ગેસ અને O2 ગેસનું મિશ્રણ લીધું. એમાં પ્રયોગ કરીએ છીએ. પહેલો પ્રયોગ, એમાં NO ની સાંદ્રતા 0.30 લીધી મોલ પર લિટર અને એ જ વખતે O2 ની સાંદ્રતા પણ 0.30 લીધી. સમજો દોસ્તો, આ પ્રયોગ ક્યાંથી લાવ્યા સાહેબ? તો આ તમારી રકમમાં જ હશે. આવો દાખલો નથી, આ એક સમજણ છે. પણ હા, આવો દાખલો પૂછાશે જ. આ સમજણ કેવી રીતે કેળવવાની છે? જ્યારે તમે આ પ્રયોગ કરતા હતા ત્યારે તમને એનો વેગ જ્યારે જાણ્યો મેળવ્યો તો મળ્યો છે 0.096 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ. પ્રથમ પ્રયોગ દરમિયાન આપણને આટલો વેગ મળે છે. ચલો એ જ પ્રયોગ બીજો કરીએ આપણે. બીજા પ્રયોગમાં કંઈક ફેરફાર લાવીએ. 0.60 મતલબ NO ની જે સાંદ્રતા હતી પહેલા પ્રયોગમાં એના કરતાં કેટલી લીધી આપણે? બમણી. અને O2 ની સાંદ્રતા એટલી ને એટલી જ રાખી. તો પ્રક્રિયાનો વેગ 0.384 થાય. ચલો ક્લિયર થઈ? સાહેબ કેવી રીતે થાય? તો દોસ્તો આ વેગ આપેલો હોય આપણને. નંબર 3, આ પહેલા પ્રયોગમાં 30 હતું, બીજામાં 0.16 કર્યું, ત્રીજામાં પાછું 0.30 રાખ્યું અને આ 0.60 કર્યું, એટલે આ બમણું કર્યું, આ એટલું ને એટલું લખ્યું, ત્યારે એની સાંદ્રતા થઈ 0.192 અને 4 0.60 એટલે આ ડબલ કર્યું, આ પણ ડબલ કર્યું 0.60 768. ચલો આવું તમારું કોષ્ટક આપેલું છે. તમારે પણ આ જ રીતે સમજવાનું જેવી રીતે હું તમને સમજાવું છું. કોષ્ટક મેં જોઈને જ લખ્યું છે, ઘરેથી યાદ રાખીને લાવ્યો નથી. હવે બધી ગણતરી આપણે યાદ રાખીને કરવાની છે, સમજીને કરવાની છે. સમજ પડે છે? ધ્યાન રાખજો. 1 મિનિટ. હા, તો હવે તમે પ્રયોગ 1 મુજબ હું વાક્યની દ્રષ્ટિએ તમને આ સમજાવવા માંગુ છું. વાક્યની દ્રષ્ટિએ. આ વાક્યની દ્રષ્ટિએ એનો મતલબ શું થઈ જાય કે ભાઈ તમારે શબ્દના આધારે જોવું છે. ચાલો, શરૂઆતની સાંદ્રતા 0.30 હતી અને O2 ની સાંદ્રતા 0.30 હતી ત્યારે વેગ આટલો હતો. હવે શું કરું છું તે જુઓ. પ્રયોગ 2 માં આપણે શું કર્યું? NO ની સાંદ્રતા બમણી કરી અને આની સાંદ્રતા એટલી ને એટલી રાખી. તો વેગ કેટલો થયો? તો તમે જોઈ શકો છો 96 અને આ જો ગણતરી કરશો
0.384 ભાગ્યા 0.096 કરશો તો મારા ખ્યાલ પ્રમાણે 9 ચોક 36 24 પ્રમાણે 4 ગણો છે એમ કહેવાય. સમજજો. આને બમણું કરું, આને એટલું જ રાખું તો વેગ 4 ગણો થાય. આ વેગ શું થાય? 4 ગણો. તો આ ઘાત કેટલી હોવી જોઈએ? જોજો, ખાલી ફેરફાર કરીએ છે no ની સાંદ્રતામાં કે ભાઈ 30 માંથી 60 કરી એટલે બમણું કરતા વેગ 4 ગણો થાય. તો આને હું કહું છું r1 બરાબર k no raised to x o2 raised to y. આની આખી મેથડ છે દોસ્તો શોધવા માટે. તો હું પ્રયોગ 1 માટે એમ કરીને કહું. આ MCQ માં પૂછાશે તો તમારે લોજિકલી જ જવું પડશે. થિયરીમાં પૂછાય દાખલા સોલ્વ તો તમારે આ રીતે જવાનું. પ્રયોગ 1 મુજબ શું લખાયું? 0.096 કારણ કે આ છે r1 અને k no એટલે 0.30 ની x ઘાત 0.30 ની y ઘાત. ચલો પ્રયોગ 2 384 k શું થશે? 0.60 ની x ઘાત 0.30 ની y ઘાત. છે કે નથી આ? અને પ્રયોગ 3 માટે 3 માટે શું થશે? 0.192 તો k * 0.30 ની x ઘાત અને 0.60 ની y ઘાત. પ્રયોગ 4 માટે 0.768 તો k 0.60 ની x ઘાત 0.60 ની y ઘાત. चलो खबर पड़ी है. आने बधाने समीकरण 1 2 3 4 आता. હવે જોજો હું ગુણોત્તર લઉં. અહીંયા સમીકરણ 2 ભાગ્યા 1 કરતા. ચલો સમીકરણ 2 એટલે કોણ છે? 0.384 ભાગ્યા 0.96 k * 0.30 ની x ઘાત નહીં 60 ની x ઘાત ભાગ્યા 0.30 ની y ઘાત અપોન k 0.30 ની x ઘાત અને 0.30 ની y ઘાત. તો આ બે કેન્સલ થાય, આ બે કેન્સલ થાય દોસ્તો. અને આ જે છે તેને એમ લખાય 0.60 ભાગ્યા 0.30 ની x ઘાત માટે 2 ની x ઘાત લખાય. અને આનો જવાબ થઈ જાય 4 બરાબર 2 ની x ઘાત 2 ની 2 ઘાત બરાબર 2 ની x ઘાત અને x બરાબર 2 થાય કે નહીં? તો આમાં x બરાબર તમારો શું જવાબ આવે? 2 આવે. એ જ રીતે તમે હવે y શોધવો હોય તો એવું પદ જુઓ કે જેમાં x નું મૂલ્ય સમાન હોય ને y નું મૂલ્ય બદલાતું હોય. તો ચલો જોઈ શકીએ છીએ. સમીકરણ 4 ભાગ્યા સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 કરતા. ચલો 0.192 0.096 k * 0.30 ની x ઘાત 0.60 ની y ઘાત 0.30 ની x ઘાત અને 0.30 ની y ઘાત. આ બધું ઉડી જાય. 96 2 બરાબર 0.6 ભાગ્યા 0.3 ની y ઘાત 2 બરાબર 2 ની y ઘાત. તો y બરાબર 1 થાય. આથી તમારું આ જે છે પ્રક્રિયા વેગ k * no ની સાંદ્રતાની 2 ઘાત O2 ની સાંદ્રતાની 1 ઘાત. અરે ઘણા બધા એવું કહે છે કે સાહેબ આમાં તમને મળે છે no ના મોલ 2 છે તો ઘાત 2 આવી અને 1 છે તો 1 આવી. પણ દોસ્તો આ સમીકરણ માટે એવું થયું, બધા જ સમીકરણ માટે આવું હોતું
નથી. હું એક બે ઉદાહરણ તમારી બુકની અંદર પણ તમને આપ્યા છે, તે બતાવવા ઈચ્છીશ તમને કે તમે એ વસ્તુ જાણી શકો, સમજી શકો. તો હું એવા એક્ઝામ્પલ તમને અહીંયા લખાવી દઉં છું. CHCl3 Cl2 CCl4 HCl. આ છે ક્લોરોફોર્મ. ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો ટેટ્રાક્લોરોમિથેન બને અને HCl બનાવે છે. એનો પ્રક્રિયા વેગ, તો પ્રક્રિયા તો આ બે છે ને, CHCl3 Cl2. તો CHCl3 પર કઈ નથી મતલબ 1 ઘાત અને આના માથે છે 1/2 ઘાત. આ જોજો તમે, આનો મોલ 1 છે તો ચલો 1 આવ્યો, પણ આનો મોલ પણ 1 જ છે ને, છતાં પણ કેટલો આવ્યો? 1/2 ઘાત આવ્યો. હવે બીજી વાત, CH3COO2H5 ઇથાઇલ એસિટેટ ની પ્રક્રિયા જ્યારે કરો છો ત્યારે COOH વત્તા C2H5OH પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ C2H5OH ની 1 ઘાત અને H2O ની મને લાગે છે ને 0 ઘાત છે. જો 0 ઘાત છે એટલે H2O ના લખો તો પણ ચાલે. તો દોસ્તો તમે એમ કહેતા હોય કે આ પ્રક્રિયામાં આના મોલ 2 છે એટલે અહીંયા 2 આવ્યા, આના મોલ 1 છે એટલે અહીંયા 1 આવ્યા, તો એ વાત બિલકુલ ખોટી છે અને એ આના આધારે આપણે સમજી શકીએ છીએ. અરે ક્લિયર થઈ જાય છે આપણને? આ સમજ પડી જાય છે? તો એ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરીશું. ક્લિયર છે મિત્રો? ધ્યાન રાખીશું. આ દાખલા સ્વરૂપે પણ જોશો તો પણ ખ્યાલ આવશે. કંઈ કરવાનું નથી, લોપ વિલોપની રીત કરી છે આપણે એલિમિનેશન રીતમાં. આ રકમ આપેલી જ હોય અને એના આધારે શોધવાનું હોય. લોજિકલી કેવી રીતે આપશો? આમો સાંદ્રતા બદલાતી નથી, આમો સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો ક્યારે થાય? તો બમણું કરવું એટલે શું કે આને 2 વડે ગુણ્યા છે આપણે, એનો ની જગ્યાએ 2 એનો કરીએ અને 4 ગણો થતો તો ઘાત કેટલો હોય? 2, કારણ કે 2 નો વર્ગ 4. અને ડબલ થાય તો ઘાત 1 હોય. જો 4 ગણો થતો હોય વેગ તો ઘાત 2 હોય અને ડબલ થાય તો ઘાત 1 હોય. બમણો કરતા વાંચો, સાંદ્રતા બમણી કરતા. આ યાદ રાખીશું. સાંદ્રતામાં ફેરફાર કરીને પણ આપણે આ પ્રકારે દાખલો ગણી શકીએ. આ દાખલા સ્વરૂપે જુઓ, MCQ સ્વરૂપે પણ સીધો આન્સર તમે મેળવી શકશો દોસ્તો. ક્લિયર થઈ છે? લખી નાખીશું. થેન્ક યુ.